ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના શુક્લતીર્થની જાત્રામાં નર્મદા નદીએ સ્નાન કરવા ગયેલા 3 વ્યક્તિઓ ડૂબ્યા, એકનું મોત, 2ની શોધખોળ યથાવત। ભરૂચના શુક્લતીર્થ જાત્રામાં નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના 3 સદસ્યો પાણીમાં ડૂબી જતા અરેરાટી વ્યાપી ગઈ। બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના વેજલપુરના નિઝામવાડીના પરિવારજનો શુક્લતીર્થની જાત્રામાં ગયા હતા, જ્યાં નર્મદા નદીમાં સ્નાન કરવા જતા પિતા, પુત્ર અને અન્ય યુવાન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, ડૂબા ગયા હતા। જો કે 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રીનું ડૂબી જવાથી મોત નિપજ્યાની માહિતી સાંપડી રહી છે, જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ હાલ ચાલી રહી છે। હાલ શુક્લતીર્થનો મેળો ચાલી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો જાત્રા તેમજ મેળો માણવા માટે ઉમટી પડતા હોય છે। શુક્લતીર્થની જાત્રીમાં દેવ દિવાળીએ ડૂબી જવાથી મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા નજરે પડ્યા હતા। આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી નામનો કિશોર મોતને ભેટ્યો છે, જ્યારે વસંતભાઈ મિસ્ત્રી ઉંમર વર્ષ 45 તેમજ બિનિત વસંત મિસ્ત્રી ઉંમર વર્ષ 17 નાઓની શોધખોળ હાલ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો। ત્યાં જ ટૂંકા સમયગાળામાં આ બીજો બનાવ સામે આવ્યો છે। નોંધનીય છે કે નર્મદા નદીમાં મોટા પાયે કથિત ગેરકાયદેસર રેતી ખનનથી નદીના પટમાં ઊંડા ખાડાઓ પડી ગયા હોય, જે પરિણામે ઘટના બની હોવાનું આ પંથકના જાગૃત નાગરિકો અનુમાન લગાવી રહ્યા છે। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।